નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે, તરંગ પ્રકાશ શાસ્ત્ર યાની વેવ ઓપ્ટિક્સ. યાની પ્રકાશ છે એને લગતા આપણે 3 ચેપ્ટર 12 સાયન્સમાં આવે. એક તો દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, એની અંદર આવતું કે પ્રકાશ છે ને ક્યુ સ્વરૂપ કેવું. તો ત્યાં જ આપણે કહેતા કે પ્રકાશ કે વિકિરણ, કારણ કે વિકિરણમાં બધાય આવી જાય, ખાલી પ્રકાશ નહીં, ખાલી દ્રશ્ય પ્રકાશ નહીં, એમાં એક્સરે, ગામા, ઇલેક્ટ્રોમેગ્નેટિક બધાય આવી જાય. તો ત્યાં આપણે ભણ્યા હતા કે વિકિરણ પોતે હોય તરંગ સ્વરૂપે પણ એ કણ સ્વરૂપે ધરાવે. યાની કે અહીંયા પણ આ જે પ્રકાશ છે એનું તરંગ સ્વરૂપ જોવાનું છે. તો કે એમાં પહેલા આપણે જોઈએ દ્રશ્ય પ્રકાશ એટલે શું. અને તે ક્યુ સ્વરૂપ ધરાવે છે તેને અંગેના જુદા જુદાના મતો, તેના અંગે જુદા જુદા મતો. તો કે પહેલા તો દ્રશ્ય પ્રકાશ એટલે શું કે તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો એ દ્રશ્ય પ્રકાશને આભારી છે. પ્રકાશ આવે, દ્રશ્ય પ્રકાશ આવે, પરાવર્તન પામે, તમારી આંખમાં આવે ને તમે એ વસ્તુને જોઈ શકો છો. એની લેમ્પ, ટ્યુબલાઇટમાંથી આવતો પ્રકાશ, સૂર્યમાંથી આવતો પ્રકાશ એ દ્રશ્ય પ્રકાશ છે. યાની કે જેનાથી આપણી નજર શક્તિ કે દ્રષ્ટિ ઉત્તેજિત કે ઉદ્દીપ્ત થાય, યાની કે જેનાથી આપણે જોઈ શકીએ એને કહેવાય દ્રશ્ય પ્રકાશ. અને એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમના ક્રમની હોય છે, અથવા 400 નેનોમીટરથી 800 નેનોમીટરના ક્રમની હોય છે. પરંતુ પ્રકાશ એક બિંદુથી બીજા બિંદુ સુધી પ્રસરણ પામે, પરંતુ તેની તરંગ લંબાઈ એટલી બધી નાની હોવાથી આ જે સુરેખપથ પ્રસરણ છે એને આપણે કિરણ કહીએ છીએ. આ વસ્તુ આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં જોયું હતું. એની પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે પ્રસરણ પામે, પરંતુ એની તરંગ લંબાઈ એટલી બધી નાની છે એટલે એને કિરણ સ્વરૂપે જાય છે એમ કહી શકીએ આપણે. યાની કે અહીંયા 2 મંતવ્ય હતા, 2 મત હતા વૈજ્ઞાનિકમાં. એમાં પહેલા પ્રકાશનો અથવા ન્યૂટનનો કણવાદ, યાની પ્રકાશ છે કણ સ્વરૂપે હોય છે. આવું સૌ પ્રથમ ડેકાર્ટિસ નામના વૈજ્ઞાનિકે એક થિયરમ, કોર્પસ્ક્લસ થિયરમ, આ થિયરમમાં એવું કીધું હતું કે પ્રકાશ છે એ કણ સ્વરૂપ ધરાવે છે. અને એને સમર્થન સર આઇઝેક ન્યૂટન, એ સમયના મહાન વૈજ્ઞાનિક ન્યૂટને આપ્યું, માટે એને ન્યૂટનનો કણવાદ તરીકે ઓળખવામાં આવે છે. અને બધાએ માની લીધું, કારણ કે ન્યૂટન કે એ સાચું. અને ત્યારે સૌ પ્રથમ બધા વૈજ્ઞાનિકોએ, બધા લોકોએ એવું માની લીધું કે ભાઈ આ પ્રકાશ છે એ કણ સ્વરૂપ ધરાવે. અને હા, અને કણ સ્વરૂપ આધારે એનું પરાવર્તન અને એનું વક્રીભવન થાય એ એના કણ સ્વરૂપથી સાબિત થઈ ગયું. યાની કે પરાવર્તન અને વક્રીભવનની ઘટનાની મદદથી કણવાદને સમર્થન મળતું હતું. આ 2 ઘટના ઉપરથી આપણે કહી શકીએ કે હા ભાઈ પ્રકાશ છે એ કણ સ્વરૂપ ધરાવે છે. પરંતુ ત્યાં એક વિરોધાભાસ હતો, એક વસ્તુ ખોટી હતી. કારણ કે ન્યૂટનના કણવાદની અંદર એવું કીધું કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ જાય, પણ ત્યારે એવું કીધું કે જ્યારે ઘટ માધ્યમમાં જાય ને ત્યારે એ પ્રકાશની ઝડપ વધે છે. એવું કીધું, ઝડપ વધે છે. પરંતુ હકીકતમાં એની ઝડપ કોઈ દિવસ વધે નહીં. એ તરંગવાદ, જેને હાઇગેન્સનો તરંગવાદ કહીશું આપણે, હ્યુગેન્સ કહો કે હાઇગેન્સ કહો, વૈજ્ઞાનિકનું નામ છે હાઇગેન્સનો તરંગવાદ.
यानी प्रकाश कण स्वरूपे होय एवुं कोण कहेतो? डेकार्टिस, अने एने न्यूटनने समर्थन आप्युं। पण हाइगेन्स नामना वैज्ञानिके एवुं कीधुं के प्रकाश छे ए तरंग स्वरूप धरावे छे। जो कि यंगनो स्लिट प्रयोग, आ उपरांत व्यतिकरण, हाँ, परावर्तन अने वक्रीभवननी घटना ए तरंगवाद मददथी पण समजावी शकाती छे, आपणे भणशुं। आ उपरांत व्यतिकरण अने विवर्तन आपणे भणशुं। व्यतिकरण अने विवर्तन शुं छे? तो के आ व्यतिकरण अने विवर्तननी घटनानी मददथी पण आपणे तरंगवाद समजावी शकीए। अने तरंगवाद, हाइगेन्सना तरंगवाद एवुं कहेतुं के प्रकाशनुं किरण ज्यारे पातळामांथी घटमां जाय त्यारे लंब तरफ जाय, पण एनी झड़प वधे नहीं, एनी झड़प घटे छे, जे तरंगवादनी मददथी समजावी शके। कारण के आपणे खबर छे ने, कोईपण माध्यममां तरंग प्रकाशनी झड़प v/c/n होय, अने जो घट माध्यममां जाय तो झड़प डेफिनेटली घटवानी छे। यानी कि बे विरोधाभास कण के तरंग, प्रकाश कण के तरंग, આપણે આ ચેપ્ટરની અંદર તરંગ સ્વરૂપ અને હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમજવાનું છે। ઓકે, આટલું નોટ ડાઉન કરી નાખજો। ओके, नेक्स्ट है प्रकाशनो टूंको इतिहास। અને પ્રકાશને તરંગ સ્વરૂપે માનવામાં પડતી મુશ્કેલી। ઓકે, ન્યૂટને શું કીધું? પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે, એટલે સર્વમાન્ય, બધાએ પહેલા માની લીધું। અને ત્યારે એવું કીધું કે પ્રકાશને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે, અને પ્રકાશ જો માધ્યમ હોય તો જ પ્રસરણ પામે। यानी कि जो शून्य अवकाश होय तो प्रकाश प्रसरण पामी सकतो नहीं, आवुं पहेला मानता था। एनो मतलब कि सूर्यमांथी प्रकाश पृथ्वी सुधी आवे तो शून्य अवकाश में थई नहीं आवे, तो त्याथी आव्यो क्यांथी? पछी एवुं कीधुं के त्यां एक एवो तरल छे के जे भले आपणे शून्य अवकाश कहीए पण एक माध्यम तरीके वर्ते ने अहींया पहोंचाडे छे। बधी वस्तु खोटी हती। हकीकतमां प्रकाश छे एक प्रकारनुं विद्युत चुंबकीय तरंग छे। आ सौ प्रथम मैक्सवेल नामना वैज्ञानिके कीधुं, कारण के एने विद्युतना अने चुंबकीयना समीकरणों भेगा कर्या अने समीकरण आपणे मेळव्युं हतुं विद्युत चुंबकीय तरंगना चेप्टरनी अंदर। અને એમણે કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગ, અને એને પણ સાબિત કર્યું કે આ પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, એની પ્રકાશની ઝડપ એ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ જેટલી શૂન્ય અવકાશમાં 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે, અને એને પ્રસરણ માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી। આ પછી થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે स्लिटनो प्रयोग આપણે ભણશું, જેની મદદથી સાબિત કર્યું કે આ પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે ધરાવે છે। યંગનો સ્લિટનો પ્રયોગ ભણશું, એમાં સાબિત કરશું કે આ પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે। यानी प्रकाश कण के तरंग
તો આપણે જ્યારે ચેપ્ટરમાં કીધું હતું કે ભાઈ જ્યારે તેનું ઉત્સર્જન કે શોષણ થાય ત્યારે કણ સ્વરૂપે, પરંતુ જ્યારે એનું પ્રસરણ પામતું હોય ને ત્યારે કયા સ્વરૂપે હોય છે? તરંગ સ્વરૂપે હોય છે. ઓકે, નોટ ડાઉન કરી નાખજો. નવા ટોપિક ઉપર આપીએ, હાઇગેન્સનો સિદ્ધાંત. એમાં સૌ પ્રથમ ભણીએ તરંગ અગ્રની સમજૂતી આપો અને એના પ્રકાર. પહેલાં તો તરંગ અગ્ર એટલે શું? તો કે જો શાંત પાણીની અંદર તમે પથ્થર ફેંકો તો પથ્થર ફેંકવાથી તમે જોયું હશે કે આ પ્રકારના એક વલયો ઉત્પન્ન થાય છે. પથ્થર ફેંકતા આ રીતના એક વલયો ઉત્પન્ન થાય. એમાંનું કોઈ એક વલય લઉં તો એ વલય પરના બિંદુઓ છે એ બધા સરખા અંતરે છે. યાની ઉત્પન્ન જ્યાંથી ત્યાં થયા ત્યાંથી સરખું અંતર કાપે તો એ બધા કેવા હોય? સમાન કળામાં હોય. યાની કે સમાન કળામાં જે બિંદુઓ સમાન કળામાં છે એમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ, હકીકતમાં એવું હોય નહીં, પણ કાલ્પનિક પૃષ્ઠ એ એક પ્રકારનું અગ્ર આપે ને કહેવાય તરંગ અગ્ર. તો અહીંયા જે વલયો ઉત્પન્ન થયા છે પણ એક પ્રકારના તરંગો છે. યાની તરંગમાં સમાન કળામાં રહેલા બિંદુઓમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય છે? તરંગ અગ્ર કહે છે. યાની કોઈ બિંદુ હોય ને, બિંદુ એમાંથી હંમેશા ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન થઈ. તો આ કયો તરંગ અગ્ર છે? ગોળાકાર તરંગ અગ્ર. રેડી? તરંગ અગ્ર એટલે એક પ્રકારનું પૃષ્ઠ. તો કે એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ પરના બધા જ બિંદુઓ સમાન કળામાં હોય. જે પૃષ્ઠ પરના બધા જ બિંદુઓ કેવા હોય? સમાન કળામાં. દાખલા તરીકે આ એક બીજું તરંગ છે એક પ્રકારનું, થોડાક અંતર પછી અહીંયા પહોંચે તો આના પરના દરેક બિંદુઓ છે બધા કેવા હોય? સમાન કળામાં. એનો કળા તફાવત કેવો હોય? બધાનો સરખો હોય છે. યાની તરંગ પરના જે બિંદુઓ સમાન કળામાં હોય એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ એને કહેવાય તરંગ અગ્ર. હા, આ ગોળાકાર તરંગ અગ્ર, પણ ગોળાકાર તરંગ અગ્ર લાંબા અંતરે જાય ને ત્યારે સમતલ તરંગ અગ્ર બને. કેવું બને? સમતલ તરંગ અગ્ર. હા, આ તરંગ અગ્ર છે એટલે આ તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ, દરેકે દરેક બિંદુ બધા કેમાં હશે? સમાન કળામાં હશે. જો કોઈ રેખીય ઉદ્ગમ હશે, રેખીય ઉદ્ગમ, દાખલા તરીકે ટ્યુબલાઇટ, જો આ બલ્બ છે ને, બલ્બ એક ગોળાકાર તરંગ અગ્ર, કારણ કે બિંદુ છે તો એમાંથી જે તરંગ અગ્ર ઉત્પન્ન થાય ગોળાકાર તરંગ અગ્ર હોય. બલ્બમાંથી જે તરંગો ઉત્પન્ન થાય એ ગોળાકાર તરંગ અગ્ર. પરંતુ કોઈ રેખીય ઉદ્ગમ, દાખલા તરીકે ટ્યુબલાઇટ, આ ટ્યુબલાઇટ છે, એમાંથી તરંગ અગ્ર ઉત્પન્ન થતા હોય ને એ તરંગ અગ્ર હંમેશા નળાકાર તરંગ અગ્ર હોય. કેવા હોય છે? નળાકાર તરંગ અગ્ર. રેડી? બિંદુમાંથી ક્યાં ઉત્પન્ન થઈ? ગોળાકાર તરંગ અગ્ર. ગોળાકાર તરંગ અગ્ર લાંબા અંતરે કેવા બને? સમતલ તરંગ અગ્ર. અને જો કોઈ રેખીય ઉદ્ગમ હોય તો એમાંથી ક્યાં ઉત્પન્ન થાય? નળાકાર તરંગ અગ્ર. નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નેક્સ્ટ છે હાઇગેન્સનો સિદ્ધાંત લખો. હ્યુગેન્સ કે હાઇગેન્સ? અને ગોળાકાર તરંગ અગ્ર માટે સમજાવો.
તો કે હાઇગેન્સ કે હ્યુગેન્સનો સિદ્ધાંત શું કે? પેલા સિદ્ધાંત લખીએ કે તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ એટલે કે એમાંથી ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન થાય. અને તેમાંથી નવા ગોળાકાર તરંગ અગ્રોનું ઉત્સર્જન કરે. અને તેમાંથી નવા જે ગોળાકાર તરંગ અગ્રો ઉત્પન્ન થયા અને એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ, નવું કાલ્પનિક પૃષ્ઠ એ નવું તરંગ અગ્ર આપે. ન સમજાય કંઈ? નહીં તો ફરી સમજીએ. દાખલા તરીકે આ એક બિંદુવત ઉદ્ગમ છે. તો આ બિંદુવત ઉદ્ગમ છે તો પોતાનામાંથી શું ઉત્પન્ન કરશે? ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન કરશે. તો આ જો તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ, તો આ તરંગ અગ્ર છે, આ ઉદ્ગમ છે ને, આ ઉદ્ગમ છે. તો આ ઉદ્ગમમાંથી હંમેશા બિંદુવત ઉદ્ગમ હોય તો ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન થાય. તો આ ગોળાકાર તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ, સપોઝ કે અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા સી છે, દરેકે દરેક કણ પાછા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. યાની કે આ પણ હવે ગૌણ ઉદ્ગમ, આ પણ હવે ગુણ ઉદ્ગમ, આ પણ હવે ગુણ ઉદ્ગમ. અને તેમાંથી નવા ગોળાકાર તરંગ અગ્ર ઉત્સર્જન કરે. યાની કે આમાંથી નવું ગોળાકાર તરંગ અગ્ર બન્યું, આમાંથી નવું ગોળાકાર તરંગ અગ્ર બન્યું, આમાંથી નવું ગોળાકાર તરંગ. અને હા, આના પર સમાન કળામાં જે બિંદુ હોય તો એને પરિસ્પર્શતું પૃષ્ઠ, તો નવું શું આપશે? તરંગ અગ્ર આપશે. સમજ્યા કે નહીં? ફરીથી તરંગ અગ્ર પરનું તરંગ અગ્ર છે, સપોઝ કે આ ગોળાકાર, આ બિંદુ છે, એમાંથી આ એક ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન થયું. આખું નથી દોરતું. તો આ તરંગ અગ્ર પરનું દરેકે દરેક કણ એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી નવા ગોળાકાર તરંગ અગ્ર આપે. તો એ તરંગ અગ્રમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ, આ નવું કાલ્પનિક પૃષ્ઠ મળ્યું તમને, આ નવું કાલ્પનિક પૃષ્ઠ મળ્યું તમને, એ નવું તરંગ અગ્ર આપે છે. તો પ્રશ્ન થયો, સપોઝ કે એ બી સી, તો એ ડબલ ડેશ, બી ડબલ ડેશ અહીંયા, સી ડબલ ડેશ અહીંયા, આ એ બી સી છે, એ બી ને સી. તો એ ડેશ બી ડેશ સી ડેશ, અહીંયા એ ડબલ ડેશ, બી ડબલ ડેશ, સી ડબલ ડેશ. તો તમને બે તરંગ અગ્ર મળ્યા. યાની કે એક તરંગ અગ્ર આગળ જાય ને એક તરંગ અગ્ર પાછળ જાય. તો કોને ગણવું? આગળ જાય ને કે પાછળ જાય ને? એ હમણાં હું કહું, આગળ જાય ને ગણવાનું, પાછળને કેમ નહીં હમણાં કહું. પણ નિયમ સમજાઈ જવો જોઈએ. સિદ્ધાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી નવા ગોળાકાર તરંગ અગ્રનું ઉત્સર્જન કરે છે અને એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ એ નવું તરંગ અગ્ર. તો હવે આ પોતે આ એક નવું તરંગ અગ્ર આવ્યું, તો આનું દરેકે દરેક કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. એ પાછા નવા ગોળાકાર તરંગ અગ્ર આવે, એમાંથી પસાર થતું પૃષ્ઠ નવું તરંગ અગ્ર આપે, એના પછી નવું તરંગ અગ્ર આપે, એના પછી નવું તરંગ અગ્ર આપે, અને તરંગ અગ્ર સતત આગળ અને આગળ ગતિ કરે. અને તરંગ અગ્રની ઝડપ બસ એ જ તરંગ ઝડપ હોય છે, એ જ તરંગ ઝડપ હોય છે. તો દાખલા તરીકે સમતલ તરંગ અગ્ર છે, હાલો લાંબા અંતર. તો આ તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ શું આપે? ગુણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી નવા ગોળાકાર તરંગ અગ્ર, અને એમાંથી એ સમાન કળામાં હોય તો એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ નવું તરંગ, યાની સમતલ તરંગ અગ્ર નવું સમતલ જ ઉત્પન્ન કરે. પાછા એ બધા ગુણ ઉદ્ગમ તરીકે વર્તે, ગોળાકાર તરંગ અગ્ર આપે, એમાંથી પસાર થતું પૃષ્ઠ નવું તરંગ અગ્ર. તો આ તરંગ અગ્ર આગળ અને આગળ ગતિ કરે. આ કયું તરંગ અગ્ર હશે? સમતલ તરંગ અગ્ર. ઓકે, આટલું નોટ ડાઉન કરી નાખજો.
સપોઝ કે એને ઝડપ v હોય તો t તો જેટલા સમયમાં એને કાપેલું અંતર કેટલું હોય તો v ઇઝ ઇક્વલ ટુ કાપેલું અંતર છેદમાં લાગતો સમય એને v ઇન્ટુ ટો જેટલું. આના માટે પણ એ જ હોય. તો હવે હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા જોવાની છે, કારણ કે અહીં હાઇગેન્સના સિદ્ધાંતથી તમને તરંગ અગ્ર ઉત્પન્ન થયા, પણ બે તરંગ અગ્ર, એક આગળ હોય ને એક પાછળ જાય, કારણ કે આ પણ પાછું નવું તરંગ અગ્ર આપ્યું પાછળની બાજુ. તો લેવું કોને, આગળને કે પાછળને? તો અહીંયા વોઇટ નામના એક વૈજ્ઞાનિકે સૂત્ર આપ્યું કે તરંગની તીવ્રતા I બરાબર I0 cos સ્ક્વેર θ/2 જેટલું હોય. તો જો થીટા આગળની દિશામાં જાય તો θ0 તરંગની દિશા અને તરંગ અગ્રની દિશા θ0 cos 0 0 તો તીવ્રતા મહત્તમ હોય. પણ પાછળની દિશામાં જાય તો θ π2 cos π/2 0 તો તીવ્રતા 0 હોય. યાની આગળની દિશાના જ તરંગ અગ્રને લેવાનું, પાછળની દિશાના તરંગ અગ્રને લેવાનું થતું નથી. એટલે આટલું લખી નાખજો.